સુરત પીસીબી પોલીસને 12 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક લિસ્ટેડ બુટલેગર સહિત 4 શખ્સોને ઝડપી પાડીને અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા। સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપી છે। પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સંજય ઉર્ફે સજુ હુકુમિયત શાહ નામનો ઈસમ છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો ક્યાંકથી લાવીને ઈચ્છાપુર જીઆઈડીસી આરજેડી ટેક્સટાઇલ સાયન્સ ટેક્સટાઇલ પાર્ક ગોડાઉન A25માં સંતાડી રાખીને અલગ અલગ વાહનોમાં હેરાફેરી કરે છે। જે બાતમીવાળી જગ્યા પર પીસીબી પોલીસે રેડ કરતા આરોપીઓ સંજય ઉર્ફે સંજુ હુકુમિયત શાહ, બોતુ ઉર્ફ હિમાંશુ દિલીપ શાહ, રાજકુમાર જમનાદાસ કનૈયા અમરસિંહ ઠાકુરને ઝડપી પાડ્યા છે। પીસીબી પોલીસે ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી, વોડકા, બિયરની કુલ પેટી નંગ 293, જેમાં નાની મોટી કાચની બોટલ નંગ 9756, જેની કિંમત 12.95 લાખ તેમજ 3 વ્હીલર, ટેમ્પો, એક રિક્ષા અને મોબાઈલ મળીને 14.81 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડીને દારૂ મોકલનાર મનોજ અને દારૂ લેનાર મેહુલ બટકો મારવાડી તેમજ ગણપત મારવાડીને વોન્ટેડ જાહેર કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।